DM ન્યૂઝ ગુજરાતી। કોતરવાડા કેનાલના પુલની બિસ્માર હાલતથી વાહન ચાલકોને વેઠવી પડી છે હાલાકી, છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં। કોતરવાડા કેનાલના પુલની બિસ્માર હાલતથી વાહન ચાલકોને વેઠવી પડે છે હાલાકી, શું તંત્ર દ્વારા બિસ્માર હાલતમાં પડેલ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવશે ખરા? કોઈ મોટા નુકસાન થવાની રાહ જોઈને બેઠું છે તંત્ર? શું એવા અનેક સવાલો। હવામાન વિભાગની આગાહીને લઈ સમગ્ર ગુજરાતભરમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। ત્યારે છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાને ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે। ત્યારે બનાસકાંઠા કલેક્ટર દ્વારા તંત્રની જાણ પણ કરી દેવામાં આવી છે। ત્યારે નદી, તળાવ તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્યાંથી એમના માલ સામાન સાથે જગ્યાએ છોડવા માટે સૂચન પણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે આજરોજ મીઠા થરાદ હાઈવે પર કોતરવાડાના પુલ પરની વરસાદ પડતા બિસ્માર હાલતમાં જોવા મળી હતી અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વહારો આવ્યો હતો। ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ચોમાસું આવતા પુલ હતો એના કરતાં પણ વધારે હાલતમાં બિસ્માર બની ગયો છે। રોડ રસ્તા રિપેરિંગ કામ માટે લાખો રૂપિયા ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ આ પુલ બિસ્માર હાલતમાં ઝઝૂમી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વાહન ચાલકો દ્વારા જાણવા મળ્યું હતું કે કેટલાક સમયથી આ રસ્તાની હાલત કફોડી જોવા મળી રહી। તંત્ર દ્વારા મીઠા થરાદ હાઈવેના રસ્તાની સત્વરે કામગીરી કરવામાં આવે એવી વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। સામાન્ય વરસાદમાં જ ધાનેરા નગર અને રોડ પર છે ખાડા સામ્રાજ્ય, તંત્ર છે નિંદ્રાધીન, પબ્લિક ત્રાહિમામ। સામાન્ય વરસાદમાં ધાનેરા નગર અને રોડ પર ખાડા સામ્રાજ્ય, તંત્ર છે નિદ્રાધીન, પબ્લિક ત્રાહિમામ। સામાન્ય વરસાદમાં જ ધાનેરાની દશા અને દિશા ખરાબ થઈ છે। નગરના રસ્તા તૂટી ગયા છે, મસ્ત મોટા ખાડા પડ્યા છે। નગરમાં પ્રવેશ દ્વારનો રસ્તો ખાડામાં ગાયબ છે। સ્થાનિકોની વાત તંત્ર સાંભળતું નથી। પાણી વગરના આગેવાનો પાણીમાં બેઠા છે। પરિણામે વાહન ચાલકો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો પૂછી રહ્યા છે કે આખરે રજૂઆત પણ ક્યાં કરવી, કોઈ સાંભળનાર જ નથી। અધિકારી અને આગેવાનોને લોકોની સમસ્યા દેખાતી નથી। પરિણામે પ્રજા આજે અફસોસ કરી રહી છે કે આધુનિક વિકાસના સ્વપ્ન દેખાડનાર આગેવાનો આવા સ્વપ્ન દેખાડ્યા હતા। ધાનેરામાં થોડા વરસાદમાં પણ ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે। વર્ષો જૂની માગણી હતી, પુલ મળ્યો પણ પુલ પણ ન મળ્યા બરાબર છે। પુલ ઉપર પણ ખાડા પડી ગયા છે। પુલની બંને બાજુમાં સર્વિસ રોડ પાસ થઈ ગયેલો છે, પણ ન જાણે કોના પાપે ધાનેરાની જનતા પરેશાન થઈ રહી છે। ધાનેરાથી રાજસ્થાનને જોડતો જે મેઇન માર્ગ આવેલો છે તેના પર પણ ઘણા ખાડા પડેલા છે। તંત્ર કોઈનો ભોગ લેવા ઈચ્છી રહ્યું કે શું? ધાનેરાની જનતાએ પણ કોંગ્રેસની ભાજપનો વિશ્વાસ છોડીને અપક્ષ ધારાસભ્યને ચૂંટીને મૂક્યા, પણ ધાનેરાના અપક્ષ ધારાસભ્ય પણ પાણીમાં બેસી ગયા એવું લાગી રહ્યા છે। મારે આ વિડીયોના માધ્યમથી ધારાસભ્ય અને લાગતા અધિકારીઓને એક નમ્ર વિનંતી છે કે ધાનેરામાં રસ્તાઓ એ પહેલાં રસ્તા રિપેર અને એવી જનતાની માંગ છે। નહીતર આવનાર સમયમાં ધાનેરાની જનતા ઉગ્ર આંદોલન કરશે। એની તમામ જવાબદારી લાગતા અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓની રહેશે। કાળુભાઈ તરફ ધાનેરા। હાલમાં ચોમાસું ઋતુ ચાલે છે। ચોમાસું ઋતુમાં હંમેશા વરસાદના લીધે રસ્તાઓ તૂટી જતા હોય છે, અને જ્યારે રસ્તા તૂટી જતા હોય છે લોકોને અવર જવર માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે। એમ્બ્યુલન્સ હોય કે શાળાએ બાળકો જતા હોય છે એ કાદવનો શિકાર બનતા હોય છે। એની રજૂઆત કરવાથી બાંધકામ ખાતાએ હાલમાં જે પુલ બન્યો ત્યાં સર્વિસ બન્યો ત્યાં માત્ર થોડી ઘણી મેટલની કપચી નોખી, જેના લીધે અમો જે બે બાજુથી પસાર થવાની જગ્યાએ ખાડા વધારે પડી ગયાથી ત્યાં એમ્બ્યુલન્સ અને નાના બાળકોના વાહનો ફસાઈ જાય છે, લોકો હેરાન થાય છે। એટલે મારી સરકારી વિનંતી છે કે આપ આ ઠીકડાવાળું કામ બંધ કરો, એનું પરફેક્ટ આયોજન હોવું જોઈએ। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એની કામગીરી કરવી જોઈએ, ચોમાસા પહેલી કામગીરી કરવી જોઈએ, અને હાલથી એનું સર્વે કરી અને આવનારા ચોમાસાને ધ્યાન રાખી જો આ રોડ રસ્તાનું કામ કરવામાં આવે તો મારું માનવું છે કે ચોમાસા દરમિયાન લોકોને કોઈ તકલીફ ન પડે, ખાડા ન પડે। પણ સરકારના અધિકારીઓ, નેતાઓ એ મિલીભગતના કારણે માત્ર ભસાયા કરવાના ઈરાદાથી કામગીરી કરતા હોય છે। એમને લોકોના સુખાકારની કે લોકોની
કોઈ જાતની ચિંતા છે જ નહીં અને ચિંતા કરતી આ સરકાર છે જ નહીં. આ માત્ર ઓફિસો બેસી કાગળ ઉપર કામ કરતી સરકાર છે. એ 0 પોઈન્ટ પર આવી ક્યારેય કામ કરી નથી. જ્યારે લોકો વચ્ચે આવી, જ્યારે રસ્તાઓ આવી, જે કામ સચોટ કરવામાં આવે ત્યાં સુધી લોકો આના શિકાર બનતા રહેશે. એટલે સરકારની વિનંતી છે કે આપ જે બી કામ કરો એ પૈસાના પ્રજાનો છે, એ પૈસાનો બગાડ ન કરો, પણ એ પૈસા લોકો માટે ઉપયોગ કઈ રીતના થાય એ વિચાર કરીને કામ કરવું જોઈએ. એ જ મારી માગણી છે. ધાનેરાના સર્વિસ રોડ પર પડેલા ખાડામાં સવારથી જ એમ્બ્યુલન્સ 2 વાર ફસાઈ. તત્કાલ સેવામાં વિક્ષેપ છતાં પાલિકા નિંદ્રામાં. ધાનેરાના સર્વિસ રોડ પર પડેલા ખાડામાં સવારથી જ 2 વાર એમ્બ્યુલન્સ ફસાઈ. તત્કાલ સેવામાં વિક્ષેપ છતાં પાલિકા નિંદ્રામાં. ધાનેરામાં સર્વિસ રોડનો મુદ્દો 2 વર્ષથી ચકડોળે છે. ન રસ્તો બનાવ્યો કે ન ખાડા પૂર્યા. પાલિકાએ પરિણામે ચોમાસામાં વરસાદી પાણી ભરાયા. અનેક વાહન ચાલકોની સાથે એમ્બ્યુલન્સ પણ ફસાઈ. સવારથી 2 વાર એમ્બ્યુલન્સ ફસાતા દર્દીના જીવ જોખમમાં મુકાયા. છતાં પાલિકા હજુ નિંદ્રામાં છે. ધાનેરા એમએલએ નેશનલ હાઈવેના અધિકારીને જાણ કરી હોવા છતાં નેશનલ હાઈવેના અધિકારી ધનિયાટી બની ગઈ છે. પરિણામે હોસ્પિટલમાં આવતા જતા અનેક દર્દીઓ હેરાન પરેશાન છે. ધણી વગરનું ધાનેરાની આજે દશા અને દિશા ખરાબ છે. હું અત્યારે ઇમરજન્સી પેશન્ટ લઈને જતો હતો. મારી ગાડી ફસાઈ ગઈ હતી. આવો 3 વાર મને મારે આંકવાની નિકાલ કોઈ આવતો નથી. આજે 3 વર્ષની તકલીફ છે. એમ્બ્યુલન્સ ઇમરજન્સી પેશન્ટ લઈને જતા અમે માણસોને બચાવવાની કોશિશ કરતા પણ ગાડી ફસાઈ જતી હોય, ટ્રાફિક જામ થઈ જતું હોય છે. અમે તકલીફમાં વધારે પડી જઈએ છીએ પેશન્ટ ખાતે. કૃપાલસિંહ, હું બધા એમ્બ્યુલન્સ ધાનેરા. છેલ્લા 8 મહિનાથી 2 વર્ષથી તો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જ છે. નથી તો કોઈ નેતા સાંભળતા, નથી કોઈ એના સ્થાનિકો મોટા છે એ નથી સાંભળતા. અહીંયા નગરપાલિકાના પ્રમુખ નથી. ધાનેરા એકદમ બિસ્માર હાલતમાં પડેલું છે. માટે અહીંયા જે મેઇન રસ્તો છે, અહીંયા હોસ્પિટલો છે, સ્કૂલો આવેલી છે. મેઇન રસ્તાથી અંદર આવવા માટે જે રસ્તો છે એ મોટા ખાડાઓ પડેલા છે. ખાડાઓને રજૂઆત વારંવાર કરવા છતાં આ ખાડાનો કોઈ નિકાલ આવતો નથી. માટે મોટા નેતાઓને જાણ કરવામાં આવે કે આ ખાડો તરત પૂરે અને સર્વિસ રોડ પહોળો કરે, જેથી ધાનેરાનો કંઈક વિકાસ થાય. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે દાંતીવાડા ડેમની મુલાકાત લીધી. કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં દાંતીવાડા ગામ ખાતે રાત્રિ સભા યોજાઈ. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે દાંતીવાડા ડેમની મુલાકાત લીધી. કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં દાંતીવાડા ગામ ખાતે રાત્રિ સભા યોજાઈ. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે 28 ઓગસ્ટને બુધવારના રોજ દાંતીવાડા તાલુકામાં પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા ડેમની મુલાકાત લીધી. ત્યારબાદ દાંતીવાડા ગામ ખાતે કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો રજૂઆત સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોના પ્રશ્નો અંગે કલેક્ટર શ્રીએ સંબંધિત વિભાગને પ્રશ્નોના નિરાકરણ માટે ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત એસડીઆરએફ મડાણા 3થી આવેલ ટીમે ડિઝાસ્ટર સંબંધિત રાહત અને બચાવની કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા વહીવટીતંત્ર ડિઝાસ્ટર દરમિયાન કેવી રીતે કાર્ય કરે છે તેની જાણકારી લોકોને આપી હતી. તેમજ લોકો જાતે પણ ડિઝાસ્ટર દરમિયાન પોતાનો બચાવ કેવી રીતે કરી શકે તે બાબતે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, મામલતદાર શ્રી માધવી પટેલ સહિત દાંતીવાડા તાલુકામાં સંકલન સમિતિના તમામ અધિકારીશ્રી તથા દાંતીવાડા તાલુકા ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને કિસાન ગોષ્ઠી યોજવામાં આવી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અને કિસાન ગોષ્ઠી યોજાઈ. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન અપાયું. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીએ વેગ પકડી રહી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને વધુને વધુ અપનાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મકૃષિ અને બાગાયત વિભાગોએ સંયુક્ત રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ક્લસ્ટર આધારિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમ અને કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આત્મા પ્રોજેક્ટના શ્રી પ્રવીણાબેન ડાભી અને પૂજાબેન દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલુકા સંયોજક કરશનભાઈ માળી, શ્રી અરવિંદભાઈ ચૌધરી અને ઇફકોના મિતભાઈ જોશી દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ સિદ્ધાંતો અને જંતુનાશકો અને ઉત્પાદન વેચાણ અંગેની માહિતી આપવામાં આવી હતી. કિસાન ગોષ્ઠી અંતર્ગત ખેડૂતોને પોતાના ખેતીના અનુભવો, પ્રશ્નો, ઉપાયો અને તેમને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરી હતી.
ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો હતો. ડીસા તાલુકાના કંસારી ગામના ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો કરી રહ્યા છે સરકાર પાસે સહાયની માંગ. ડીસા તાલુકાના કંસારી ગામના ખેતરો બેટમાં ફેરવાયા. મોટા ભાગના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા. ડીસાના કંસારી ગામના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. વરસાદને કારણે બાજરી, જુવાર, મગફળી સહિત પશુઓ માટે ઘાસચારામાં મોટું નુકસાન. વરસાદી પાણીથી કંસારીના ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો કરી રહ્યા છે સરકાર પાસે સહાયની માંગ. ઓકે, શું નામ તમારું? દશરથજી બાબુજી કંસારી. તો દશરથજી, કેટલો વરસાદ છે અને પાકમાં શું નુકસાન છે? પાકમાં હાલ સાહેબ પૂરેપૂરો મારા નુકસાન છે. 5 વીઘા મગફળી વાવી હતી. નેટ મોડ પાણી ઓછા હતા તે નેટ જીવાડી હતી. પણ હાલ વરસાદ ફૂલ પડ્યો કે પૂરી હાલ ભરાઈ ગઈ છે. એટલે હાલ કોઈ પણ એમાંથી પેદા થાય એવું મને લાગતું નથી. અને 5 વીઘા મેં વાવી છે જુવાર ઢોર માટે. એ ઘાસચારા માટે વાવી હતી, પણ એ હાલ પવન અને પાણીથી હાલ ભરાઈને જમીન હાજર થઈ ગઈ છે, નીચે પડી ગઈ. એટલે હાલ ઘાસમક મગફળીમાં 1 રૂપિયાની આવક થાય એવું મને લાગતું નથી. એટલે શું નામ તમારું? મારું નામ દિલીપજી લેબાજી ઠાકોર. દિલીપજી, કેટલો વરસાદ છે અને કેટલા ખેડૂતોને નુકસાન છે વરસાદથી? અમારે ટોટલ કંસારી ગામમાં ટોટલ ખેડૂતોને નુકસાન જ છે અને 1 રૂપિયાનું પણ પાક મળે એમ નથી. એટલે સરકારને અમારી વિનંતી છે કે સરકાર સહાય મેળવે. શું વાવેતર કરેલું છે? મગફળી, બાજરી આ બધું કંસારી ગામમાં મોટા પાયે વાવેતર છે. ઓકે. ઓકે, શું નામ તમારું? મારું નામ હેમાજી લેબાજી, ગોમ કંસારી. સાહેબ, કંસારી ગામમાં વરસાદ 2 દિવસથી ઘણો છે. તે આખું બધું ભરેલું પડ્યું છે આખા કંસારી ગામમાં. એટલે બધું અમુકને મગફળી છે, કોઈને ઘાસચારો વાયેલો છે, બધાને તમામને નુકસાન છે. તે કોઈ સરકાર કોઈ સહાય હાલે તો એ નુકસાન નીકળે, ને કે નુકસાન ઊંડ નીકળે એવું લાગતું નથી. કોઈ વાવેતરમાં કોઈ મળે એમ લાગતું નથી. ભાભર પાસે આવેલા કોતરવાડા ગામ પાસે નેશનલ હાઈવે પર નર્મદા કેનાલ પર બનાવેલ પુલ જર્જરિત હાલતમાં, વળી ચોમાસામાં પડેલા ખાડાઓથી લોકો ત્રાહિમામ. કોતરવાડા કેનાલના પુલની બિસ્માર હાલતથી વાહન ચાલકોને વેઠવી પડે છે હાલાકી. શું તંત્ર દ્વારા બિસ્માર હાલતમાં પડેલ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવશે ખરા? કોઈ મોટા નુકસાન થવાની રાહ જોઈને બેઠો છે તંત્ર કે શું? એવા અનેક સવાલો. હવામાન વિભાગની આગાહીને લઈ સમગ્ર ગુજરાતભરમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાને ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા કલેક્ટર દ્વારા તંત્રને જાણ પણ કરી દેવામાં આવી છે. ત્યારે નદી, તળાવ તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્યાંથી એમના માલ સામાન સાથે જગ્યા છોડવા માટે સૂચન પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આજરોજ મીઠા થરાદ હાઈવે પર કોતરવાડાના પુલની વરસાદ પડતા બિસ્માર હાલત જોવા મળી હતી અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વહારો આવ્યો હતો. ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. ચોમાસું આવતા પુલ હતો એના કરતાં પણ વધારે હાલતમાં બિસ્માર બની ગયો છે. રોડ રસ્તા રિપેરિંગ કામ માટે લાખો રૂપિયા ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ આ પુલ બિસ્માર હાલતમાં ઝઝૂમી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વાહન ચાલકો દ્વારા જાણવા મળ્યું હતું કે કેટલાક સમયથી આ રસ્તાની હાલત કફોડી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા આ મીઠા થરાદ હાઈવેના રસ્તાની સત્વરે કામગીરી કરવામાં આવે એવી વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.